અનુગ અને નામયોગી આ બે શબ્દો ગુજરાતી વ્યાકરણમાં હંમેશા કન્ફ્યુઝન ઊભું કરે છે, ખરું ને? પણ ચિંતા નહીં, કારણ કે આજે આ બધું જ કન્ફ્યુઝન દૂર થઈ જવાનું છે. આપણે આ વિષયને એક સ્પેશિયલ 3D માસ્ટર ક્લાસથી સમજવાના છીએ, જેથી આ ભેદ હંમેશા માટે એકદમ સ્પષ્ટ થઈ જાય. તો આજની સફરમાં આપણે શું કરવાના છીએ? પહેલાં તો અનુગ અને નામયોગીનો પરિચય મેળવીશું, પછી એમને અલગ અલગ રીતે સમજીશું, એમની વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને સરખાવીશું, અને હા, સૌથી ખાસ અંતમાં પરીક્ષા માટે એક જબરદસ્ત શોર્ટકટ ટ્રીક પણ છે, એટલે છેક સુધી ધ્યાનથી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક પરિચયથી. ભલે સ્કૂલની પરીક્ષા હોય કે પછી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ, આ બંને વચ્ચેનો ફરક સમજવો એટલે સમજો કે પૂરા માર્ક્સ પાક્કા. તો સૌથી પહેલાં વાત કરીએ અનુગની. અનુગને સમજવા માટે છે ને એને એક સાયલેન્ટ પાર્ટનર તરીકે વિચારો. કેવો પાર્ટનર? એવો પાર્ટનર જે હંમેશા મુખ્ય શબ્દ સાથે જ રહે, એકદમ ચોંટીને પણ પોતાનું કામ ચૂપચાપ કરતો રહે. તો સવાલ એ થાય કે આ અનુગની ચોક્કસ વ્યાખ્યા શું છે? જુઓ, અનુગ એટલે વિભક્તિ પ્રત્યય, પણ એની સૌથી મોટી અને સૌથી અગત્યની ઓળખ એ છે કે એ શબ્દની પાછળ ફેવિકોલના મજબૂત જોડની જેમ ચોંટીને જ આવે. એને તમે શબ્દથી છૂટો પાડી જ ન શકો, ક્યારેય નહીં. આ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. અનુગની કામ કરવાની રીત છે ને, બિલકુલ એક ચુંબક જેવી છે. જેમ ચુંબક લોખંડને કેવું મજબૂતાઈથી પકડી લે છે, બસ એ જ રીતે અહીં એ જેવો અનુગ રામ શબ્દ સાથે જોડાઈ જાય છે અને એક નવો જ અવિભાજ્ય શબ્દ બની જાય છે, રામે. અને આ જોડાણ છે ને બરાબર પઝલના ટુકડાઓ જેવું છે. જેમ બે ટુકડા જોડાઈને એક આખી ડિઝાઇન બનાવે ને, બસ એ જ રીતે. જુઓ, રામ અને એ જોડાઈને બન્યું રામે, તે અને ને જોડાઈને તેને, ગાડી અને થી મળીને ગાડીથી. આ બધા હંમેશા એકસાથે એક યુનિટ તરીકે જ લખાય. અને હા, ખાસ યાદ રાખજો, જો ભૂલથી પણ આમને અલગ લખી દીધા તો એ વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું ગણાશે. તો અનુગ તો સમજાઈ ગયું. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે નામયોગી શું છે. જો અનુગ એક સાયલેન્ટ પાર્ટનર છે, તો નામયોગી એનાથી સાવ ઉલટું. એ છે એક ઇન્ડિપેન્ડન્ટ વર્કર, મતલબ કે એક સ્વતંત્ર કાર્યકર. એ કોઈની સાથે ચોંટીને નથી રહેતો, એની પોતાની અલગ ઓળખ છે. તો અહીંયા સમજવાનો મુખ્ય મુદ્દો આ જ છે કે નામયોગી પણ શબ્દ સાથે સંબંધ તો બતાવે જ છે, પણ, અને આ પણ બહુ જ મહત્વનો છે, એની સૌથી મોટી ઓળખ એ છે કે તે હંમેશા શબ્દથી છૂટો એટલે કે અલગ લખાય છે. એ શબ્દમાં ભળી નથી જતો. આને સમજવાની એક મજાની રીત છે, ખાસ કરીને આજના સમયમાં. સમજો કે નામયોગી જે છે ને, એ મુખ્ય શબ્દથી સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે. મતલબ કે અર્થની રીતે તો એ જોડાયેલો છે, પણ લખતી વખતે એ હંમેશા પોતાની અલગ સ્વતંત્ર ઓળખ જાળવી રાખે છે. ચાલો આને વાસ્તવિક ઉદાહરણોથી સમજીએ. જેમ કે મેં પેન વડે ચિત્ર દોર્યું. અહીં જુઓ, વડે શબ્દ પેનથી અલગ લખાયો છે. એ જ રીતે ટેબલ ઉપર ચોપડી છે કે પછી શાળાની સામે બગીચો છે. આ બધામાં જે ઉપર અને સામે છે એ સ્વતંત્ર શબ્દો છે, અને એ જ છે નામયોગી. સારું, તો અત્યાર સુધી આપણે અનુગને પણ સમજ્યા અને નામયોગીને પણ. હવે સમય છે આમને સામને લાવવાનો. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આવે છે અનુગ અને નામયોગી વચ્ચેનો મહામુકાબલો. આ પછી કોઈ કન્ફ્યુઝન નહીં રહે. તો ચાલો 3 મુખ્ય તફાવત પર નજર કરીએ. પહેલું અને સૌથી મોટું, જોડાણ. અનુગ શબ્દ સાથે ફેવિકોલની જેમ ચોંટીને આવે, જ્યારે નામયોગી હંમેશા સોશિયલ ડિસ્ટન્સ રાખીને અલગ લખાય. બીજું, સંખ્યા. અનુગ છે ને એક ગણ્યા ગાંઠિયા જ છે, જ્યારે નામયોગી તો ઘણા બધા છે. અને ત્રીજું, ઉદાહરણ જુઓ. પેનથી લખું છું, અહીં થી એ અનુગ છે, પણ પેન વડે લખું છું, અહીં વડે નામયોગી છે. જુઓ, અર્થ લગભગ સરખો, પણ વ્યાકરણની રીતે પ્રયોગ સાવ અલગ. અને જેમ આપણે વાત કરી કે નામયોગી ઘણા બધા છે, તો એમના કામ પણ અલગ અલગ છે. કેટલાક નામયોગી સાધન બતાવે, જેમ કે વડે, થકી, દ્વારા. કેટલાક હેતુ બતાવે, જેમ કે માટે કે વાસ્તે. તો કેટલાક સમય ને જગ્યા પણ બતાવે છે, જેમ કે સુધી, ઉપર, નીચે. આ લિસ્ટ તો ઘણું લાંબુ છે, પણ આના પરથી એમના કામનો અંદાજ આવી જાય છે. અને હવે એ ભાગ જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ખાસ કરીને પરીક્ષામાં જ્યારે સમય ઓછો હોય અને જવાબ ફટાફટ આપવાનો હોય, ત્યારે કામ લાગે એવી એકદમ સિમ્પલ અને અસરકારક શોર્ટકટ ટ્રીક. તો આ નિંજા શોર્ટકટ ટ્રીક
બરાબર મગજમાં બેસાડી દેજો. 2 જ નિયમ છે. નિયમ નંબર 1, અક્ષર ગણો. જો કોઈ પ્રત્યય ખાલી 1 કે 2 અક્ષરનો હોય અને શબ્દ સાથે ચોંટેલો હોય તો આંખ બંધ કરીને સમજી લેવાનું કે એ અનુગજ છે. જેમ કે એ, ને, થી, માં. સિમ્પલ. અને નિયમ નંબર 2, જો એ એક આખો સ્વતંત્ર શબ્દ હોય અને મુખ્ય શબ્દથી અલગ લખાયેલો દેખાય તો એ 100% નામયોગી જ છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો હવે જ્યારે અનુગ અને નામયોગી વચ્ચેનો ભેદ એકદમ પાણી જેવો સાફ થઈ ગયો છે અને આપણી પાસે નિંજા ટ્રીક પણ છે, તો પછી ચાલો ને આ નવા જ્ઞાનને થોડું ચકાસી લઈએ. તો ચાલો, હવે વારો છે પ્રેક્ટિસનો. આ વાક્ય જુઓ. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભણે છે. આમાં પૂર્વક શું છે? અનુગ કે નામયોગી? પેલી નિંજા ટ્રીક યાદ કરો. નિયમ નંબર 2 શું હતો? એ શબ્દ સાથે જોડાયેલો છે કે અલગ છે? વિચારો. જવાબ હવે એકદમ સહેલો લાગશે. મને ખાતરી છે કે આ ટ્રીક પછી અનુગ અને નામયોગીનો ભેદ હવે ક્યારેય કોઈને નહીં મૂંઝવે.